નવા મેયર નેહલ શુક્લે સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને દૂર કરી હરેશ રૂપારેલિયાને નવા સેક્રેટરી બનાવ્યા, જેથી ધવલ જેસડિયાએ ગત કાર્યકાળમાં નેહલ શુક્લને નોટિસ આપી હોવાથી તેમનો બદલો લીધો હોવાની ચર્ચા પણ તેજ થઈ છે। આ તમામ વચ્ચે મેયર નેહલ શુક્લે સેક્રેટરી બદલવા અંગે પ્રતિક્રિયા આપી। જૂના સેક્રેટરી રૂપારેલિયા સાહેબ જે છે એમના દ્વારા કોર્પોરેશનમાં અમને અરજી આપવામાં આવેલી હતી કે ભાઈ મારી જે બદલી થઈ છે એ હું કાયમી પોસ્ટ ઉપર હતો એટલે મારી પોસ્ટ છે એ ટ્રાન્સફરને પાત્ર નથી। એ વસ્તુને ધ્યાનમાં લઈને જે કંઈ કાયદાકીય અભિપ્રાય લેવાના તે લઈને જે પ્રક્રિયા જીપીએમસી એક્ટમાં દર્શાવેલ છે એ મુજબ એમની અરજી ગ્રાહ્ય રાખીને પ્રક્રિયા દ્વારા એમને પરત લેવામાં આવ્યા છે। મેયરનો સમય તો જ્યારે મેયરની જવાબદારી મળે છે ત્યારે હોય જ છે અને એની જવાબદારી જ એટલા માટે હોય છે કે એને લોકોના કામ કરવાના હોય છે। આ કોઈ મોજ મજાની વસ્તુ નથી।